નંબર 3 ના વિસ્તારમાં આવ્યો છું। અહીંયા મને જોવા મળ્યું કે સોમનાથ મંદિરથી સર્કિટ હાઉસ તરફ જતા ગામનો મુખ્ય રસ્તો પણ આ મુખ્ય રસ્તો નથી, આ કચરાનો રસ્તો છે। તમે જોઈ શકો છો કેટલી ગંદકીમાં મોટા પ્રમાણમાં અહીંયા કચરો જોવા મળી રહ્યો છે। નગરપાલિકા તરફથી કે નગરપાલિકાના પ્રમુખ તરફથી, સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો એનો નિકાલ કરવામાં નથી આવ્યો। રહેવાસીના કહેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા 3-4 દિવસથી કોઈ કચરાનો નિકાલ નથી કરવામાં આવ્યો। તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફથી હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રભાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે। આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 ના પ્રભાસનગર 4 માં પણ પાણી ગોઠણડૂબ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। બહારના આવતા યાત્રિકો પણ અહીંથી ભીડભંજન મહાદેવ બાળગંગાનો દર્શન કરવા જઈ રહ્યા છે, તે પણ આ ગંદકીનો સામનો કરી ખરાબ છાપ લઈને જઈ રહ્યા છે। આ નગરપાલિકાની આંખો ક્યારે ખુલશે અને ખુલશે તો ક્યારે ખુલશે અને કેટલા સમયમાં કચરાનો નિકાલ કરવામાં આવશે? એટલે હું આ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાનીને કહેવા માંગુ છું કે તમે આ કચરાનો વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરી આનો હંમેશા માટે નિકાલ થાય અને આ સારી એવી જગ્યાએ કે ત્યાં કોઈ અવર જવર ના થાય તેવો એક ઉકલડાનું સ્થાન પ્રાપ્ત કરી અને આ કચરાનો નિકાલ કરવામાં આવે।